lecture we have seen example. Now in this lecture we are going to see a new theory. In this theory we will see first of all one property. So the property is sum of the value, sum of the elements of the determinant, if sum of the product of element of the determinant multiplied by that corresponding cofactor that gives the value of determinant. मीन्स કે અગર આપણે એલિમેન્ટ જે હોય ડિટર્મિનન્ટના એને આપણે એના જ કોફેક્ટર વડે મલ્ટીપ્લાય કરીએ અને એનો સમ કરીએ મીન્સ સમ ઓફ ધી પ્રોડક્ટ ઓફ ધી એલિમેન્ટ્સ ઓફ સમ ઓફ ધી પ્રોડક્ટ ઓફ ધી એલિમેન્ટ્સ વિથ ધેટ કરસ્પોન્ડિંગ કોફેક્ટર. તો કઈ રીતે મતલબ કે અગર મેં કોઈ એક ડિટર્મિનન્ટ લઉં છું A1 A1 B1 C1 A2 B2 C2 A3 B3 and C3. Now in this determinant let me see another determinant D dash that is made by cofactor of the D dash that is made by cofactor of element of D means A1 નો cofactor જે હોય એ capital A1, B1 નો cofactor capital B1, C1 નો cofactor capital C1, A2 નો cofactor capital A2, B2 C2 A3 B3 C3 मीन्स मैं શું કર્યું અહીંયા કે આના જે કોફેક્ટર આવે A1 નો કોફેક્ટર એને મેં કેપિટલ વડે બધી જગ્યાએ ઉપરના જે એલિમેન્ટ છે એના કોફેક્ટર થી બનતો ડિટર્મિનન્ટ જે બનાવ્યો એનું નામ મેં D ડેશ આપ્યું અને એના કોફેક્ટર ને મેં કેપિટલ થી શો કરેલા છે કેપિટલ A1 કેપિટલ B1 કેપિટલ C1 કેપિટલ A2 કેપિટલ B2 કેપિટલ C2 લાઈક ધેટ. નાઉ આપણે એ જોવાનું છે કે અગર કોઈ બી ડિટર્મિનન્ટમાં આપણે A1 ઇન્ટુ એના જ કોફેક્ટર વડે ગુણો અગર A1 કેપિટલ A1 A2 કેપિટલ A2 A3 કેપિટલ A3 મીન્સ આપણે શું કર્યું કોઈ પણ એક રો યા કોઈ પણ એક કોલમ સિલેક્ટ કરો એને એના જ કોફેક્ટર વડે અગર મલ્ટીપ્લાય કરો તો વેલ્યુ શું આવશે એ જોવાનું છે આપણે કોઈ પણ કોલમ યા કોઈ પણ રો ને અને એના જ કોફેક્ટર વડે મલ્ટીપ્લાય કરવાથી વેલ્યુ શું આવશે એ આપણે જોવાનું છે. નાઉ વન મોર થિંગ જોઈએ પહેલા તો આપણે કે કોઈ એક આ ડિટર્મિનન્ટ આપણે લીધો છે તો આ કેસમાં વેલ્યુ શું આવે ડિટર્મિનન્ટની તો આપણે શું કરીએ છીએ કે A1 અહીંયા ડિટર્મિનન્ટની વેલ્યુ કઈ રીતે લખીશું ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ A1 B2 C3 માઇનસ B3 C2 પછી શું લખીએ છીએ અહીંયા માઇનસ B1 લખીએ છીએ માઇનસ B1 તો હું B1 ને માઇનસ જે છે અંદર આપી દઉં છું તો કઈ રીતે લખાશે પ્લસ B1 ઇન્ટુ માઇનસ અહીંયા કઈ રીતે થશે A2 C3 માઇનસ A3 C2 તો આ કોનો કોફેક્ટર છે B1 નો બીકોઝ B1 નો કોફેક્ટર આ રીતે શું કામ આવે છે આનો કોફેક્ટર પ્લસ હતો આપણને ખબર છે A1 કઈ પોઝિશન ઉપર છે 1 1 તો અહીંયા તમારે માઇનસ નહીં મૂકવાનું હોય બટ આ ચાર પોઝિશન એવી છે જ્યારે તમે કોફેક્ટર ફાઇન્ડ કરો જ્યારે તમે એડજોઇન્ટ ને બધું ફાઇન્ડ કર્યું હશે ત્યારે તમને ખબર જ છે આ ચાર પોઝિશન એવી છે જ્યાં કોફેક્ટર ફાઇન્ડ કરો ત્યારે શું થશે કોફેક્ટર ફાઇન્ડ કરો એટલે ત્યાં તમારે જે આન્સર આવે એને ઓર એક માઇનસ આગળ પુટ કરવું પડે. તો અહીંયા આપણે પહેલા ડિટર્મિનન્ટ ઓપન કરીએ છીએ તો બે ટર્મ લેખા હવે થર્ડ ટર્મ શું થશે C3 તો A2 B3 માઇનસ A3 B2 તો અહીંયા આપણે શું કહી શકીએ જો A1 હતો A1 એનો કોફેક્ટર આ છે ને A1 નો કોફેક્ટર આ જ છે કોફેક્ટર કઈ રીતે ફાઇન્ડ કરીએ જે બી એલિમેન્ટ હોય એ રો અને કોલમ એલિમિનેટ થઈ જાય બાકીના જે 4 એલિમેન્ટ છે એમાં ક્રોસ મલ્ટીપ્લિકેશન તો આ A1 નો કોફેક્ટર છે તો એ કઈ રીતે આપણે ડિનોટ કર્યું A1 નો કોફેક્ટર છે ને આપણે શો કરેલો છે કેપિટલ A1 તો અહીંયા આપણે શું લખી શકીએ પછી B1 નો આ કોફેક્ટર છે એવી રીતે આ કોનો કોફેક્ટર છે C3 નો તો અહીંયા કઈ રીતે સોરી C1 તો અહીંયા આપણે કઈ રીતે શો કરી શકીએ કે A1 ઇન્ટુ કેપિટલ A1 પ્લસ B1 ઇન્ટુ કેપિટલ B1 પ્લસ C1 ઇન્ટુ કેપિટલ C1 કે A1 નો કોફેક્ટર કેપિટલ A1 B1 નો કોફેક્ટર કેપિટલ B1 C1 નો કોફેક્ટર કેપિટલ C1 પણ આ વેલ્યુ કોણ છે ડેલ્ટા છે ડિટર્મિનન્ટ એટલા માટે આપણે શું કહી શકીએ આ વેલ્યુ શું આવશે ડેલ્ટા. તો ખાસ ધ્યાન રાખવાનું છે sum of the product of element with their corresponding cofactor is always value of determinant means अगर कोई भी एलिमेंट જે
ડિટર્મિનન્ટના છે, કોઈ પણ રો એ કોઈ પણ એક કોલમના એલિમેન્ટ જે છે એને તમે એના જ કોફેક્ટર વડે ગુણો. મતલબ મેં શું કર્યું, પહેલી રો લીધી ને a1 b1 c1, એને કોની સાથે મલ્ટીપ્લાય કર્યું, એના જ કોફેક્ટર. જો કેપિટલ a1 કેપિટલ b1 અને આપણે પહેલી કોલમ લીધી છે, મેં અહીંયા જે લખ્યું એમાં કોલમ લીધી છે, પણ આપણે સ્પ્લિટ કરીને એમાં શું લીધું હતું, રો લીધી હતી. તો અહીંયા કોલમ લીધી તો મારે કોલમના કોફેક્ટર લેવાના. કન્ડિશન શું છે, જે બી તમે રો યા કોલમ લે એના જ કોફેક્ટર હોવા જોઈએ, એનો જ કોફેક્ટર બાજુમાં હોવો જોઈએ. જે એલિમેન્ટ એનો જ કોફેક્ટર બાજુમાં, જે એલિમેન્ટ છે એનો જ કોફેક્ટર બાજુમાં, જે એલિમેન્ટ છે એનો જ કોફેક્ટર બાજુમાં હોવો જોઈએ. એ અગર તમે એવું કરો છો કે મેં લીધી છે ફર્સ્ટ નંબરની રો, તો આ કેસમાં આપણે જોઈએ વેલ્યુ શું થશે કે અગર લેટ્સ સે મેં લીધી ફર્સ્ટ નંબરની રો લીધી છે, પણ મેં કોફેક્ટર સેકન્ડ રો ના લઉં છું, કોફેક્ટર સેકન્ડ રો ના લઉં છું, તો કોફેક્ટર સેકન્ડ રો ના લઉં તો કેપિટલ સ્મોલ a1 a2 પ્લસ b1 b2 પ્લસ c1 c2. તો મેં શું કર્યું, એલિમેન્ટ ફર્સ્ટ રો ના લીધા છે, પણ કોફેક્ટર મેં કોની સાથે, એ કોફેક્ટર જે હતા જેની સાથે મલ્ટીપ્લાય કર્યા કોના છે, સેકન્ડ રો ના છે. એલિમેન્ટ ફર્સ્ટ રો ના હતા a1 b1 c1, કોફેક્ટર કોના છે, સેકન્ડ રો ના છે. તો અહીંયા મેં હમણાં શું કીધું હતું, ડિટર્મિનેન્ટ ડેલ્ટા વેલ્યુ ક્યારે આપે, જો જે રો યા જે કોલમ લીધી હોય એના જ તમે કોફેક્ટર અગર મલ્ટીપ્લાય કરો એની સાથે પછી સમ કરો તો તમને વેલ્યુ ઓફ ડિટર્મિનેન્ટ મળે. બટ આ કેસમાં તો આપણે શું લીધું છે, જે એલિમેન્ટ લીધા a1 b1 c1 એની સિવાયના રો ના જે છે કોફેક્ટર લીધા છે. તો એટલા માટે અહીંયા શું થશે પ્રોબ્લેમ, આ વેલ્યુ 0 આવશે. ઓલવેઝ તમે ચેક કરી શકો છો. તમે એક એક્ઝામ્પલ લઈ લેવાનું તમારે, લેટ્સ સે કોઈ પણ એક્ઝામ્પલ તમે કન્સિડર કરી શકો, 1 2 3 4 5 6 7 8 9 તમારે જાતે ચેક કરવાનું છે. આ કેસમાં તમારે ચેક શું કરવાના છે બંને રિઝલ્ટમાં, કે આ રિઝલ્ટ જે આવ્યું આ રિઝલ્ટ કઈ રીતે ચેક કરશો, તમારે આ 1 2 3 ફર્સ્ટ રો લેવાની, તો 1 નો કોફેક્ટર તો 1 ની સાથે મલ્ટીપ્લાય કરવાનું, 2 નો કોફેક્ટર 2 સાથે, 3 નો કોફેક્ટર 3 સાથે. તો તમને જે સમેશન કરશો ત્રણેય ટર્મનું તો શું મળશે, ડેલ્ટા. પણ તમારે શું ટ્રાય કરવાનું છે, 1 નો 1 ઇન્ટુ 4 નો કોફેક્ટર, 2 ઇન્ટુ 5 નો કોફેક્ટર, 3 ઇન્ટુ 6 નો કોફેક્ટર. મતલબ શું કર્યું, એલિમેન્ટ ફર્સ્ટ રો ના લીધા બટ કોફેક્ટર કોના લીધા, સેકન્ડ રો ના. તો એ તમે જોશો તો ઓલવેઝ 0 આન્સર મળશે. એવી રીતે તમે આ રીતે બી કરી શકો કે ફર્સ્ટ રો લીધી અને થર્ડ રો ના એલિમેન્ટ લીધા, થર્ડ રો ના કોફેક્ટર લીધા તો બી જવાબ 0 મળશે. ઇન શોર્ટ આપણે શું કહી શકીએ કે જે બી રો યા જે બી કોલમ લો છો, અગર એના જ એલિમેન્ટ એના જ કોફેક્ટર તમે લીધા તો વેલ્યુ ડિટર્મિનેન્ટ મળશે, મતલબ ડેલ્ટા મળશે. બટ અગર તમે જેના એલિમેન્ટ લેવ છો, જે રો યા જે કોલમના, એની સિવાયની કોઈ પણ કોલમ યા કોઈ પણ રો ના તમે કોફેક્ટર લીધા તો આન્સર તમને 0 મળશે. લેટ્સ સે ફર્સ્ટ રો લીધી છે પણ તમે કોફેક્ટર સેકન્ડ રો ના લીધા છે યા થર્ડ રો ના લીધા છે તો જવાબ 0 મળશે. પણ ફર્સ્ટ રો છે, કોફેક્ટર બી ફર્સ્ટ રો ના છે તો જવાબ ડેલ્ટા મળશે. યા ફિર સેકન્ડ રો ના એલિમેન્ટ લીધા અને કોફેક્ટર બી સેકન્ડ રો ના તો જવાબ ડેલ્ટા. એલિમેન્ટ સેકન્ડ રો ના અને કોફેક્ટર ફર્સ્ટ યા ફિર થર્ડ રો ના તો જવાબ 0 આવશે. યા ફિર થર્ડ રો લીધી છે, ફર્સ્ટ અને સેકન્ડ રો ના કોફેક્ટર તો બી જવાબ 0. યા ફિર થર્ડ રો છે અને થર્ડ રો ના જ કોફેક્ટર તો જવાબ ડેલ્ટા આવશે. તો ઇન શોર્ટ તમે હવે સમજી ગયા છો. બટ વન મોર થિંગ ધ્યાન રાખજો, જે બી કોલમ યા જે બી રો ને લઈએ છે આ રિઝલ્ટ ક્યારે સાચું છે કે હું એક કોલમ એક પર્ટિક્યુલર રો સિલેક્ટ કરું છું તો એ જ એલિમેન્ટ લેવાનું. એવું નહીં કે બે એલિમેન્ટ અહીંથી લીધા અને ત્રીજો એલિમેન્ટ અહીંથી લીધો, એવું નહીં ચાલે. તો આ રિઝલ્ટ સાચું નથી. તમારે એલિમેન્ટ લેવાના તો કોઈ પણ એક પર્ટિક્યુલર રો યા કોઈ પણ એક પર્ટિક્યુલર કોલમના, કોફેક્ટર લેવાના તો બી કોઈ પણ રો યા કોઈ પણ પર્ટિક્યુલર કોલમના, એ રીતે ચાલવાનું. મીન્સ અગર રોમાં ડીલ કરો છો તો ફિર રો ના જ કોફેક્ટર લેવાના, કોલમમાં ડીલ કરો છો તો કોલમના કોફેક્ટર લેવાના. અગર હું પહેલી રો સિલેક્ટ કરું છું એલિમેન્ટ તરીકે તો મારે કોઈ પણ 1 2 3 કોઈ પણ ત્રણમાંથી એક કોફેક્ટર માટે સિલેક્ટ કરવાનું. જો આપ બીજી અને ત્રીજી સિલેક્ટ કરીશ તો જવાબ 0 આવશે, પહેલી સિલેક્ટ કરીશ તો જવાબ ડેલ્ટા આવશે. એ રીતે પછી એ રીતે નહીં કે a1 b1 c1 એલિમેન્ટ લીધા પણ કોફેક્ટર સેકન્ડ કોલમના લઈએ છે, એ નહીં થાય. બીકોઝ b1 કોઇન્સાઇડ થઈ જશે ને, એનો કોફેક્ટર તો b1 ઇન્ટુ b1 થઈ જશે. અગર રોમાં ડીલ કરો છો તો કોફેક્ટર બી રોના જ લેવાના, અગર કોલમમાં ડીલ કરો છો તો કોલમનું જ લેવાનું. ઇન શોર્ટ હવે તમે સમજી ગયા છો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે કે એલિમેન્ટને એના જ કોફેક્ટર વડે મલ્ટીપ્લાય કરો તો જવાબ ડિટર્મિનન્ટ, યા ફિર એલિમેન્ટને કોઈ બીજી રો યા કોલમના કોફેક્ટર વડે મલ્ટીપ્લાય કરો તો જવાબ 0.
નાવ નેક્સ્ટ જોઈએ આના ઉપરથી આપણે કે આ ડી જે છે આની વેલ્યુ આપણે લેટ્સ સે ડેલ્ટા લઈએ, આની વેલ્યુ ડેલ્ટા છે, તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ડી ડેશ ની વેલ્યુ શું થશે, કે ડી ડેશ શું છે કે આના કોફેક્ટર થી બનતો ડિટર્મિનન્ટ, આના કોફેક્ટર થી બનતો ડિટર્મિનન્ટ ડી ડેશ છે, તો એની વેલ્યુ શું થશે, એના માટે પહેલા આપણે એક રિઝલ્ટ લેવું પડશે. જો પહેલા આમાંથી હું એક આની વેલ્યુ ફાઇન્ડ કરું છું. આ જે છે આ શું કહેવાય, કેપિટલ A1 નો કોફેક્ટર, કેપિટલ A1 નો કોફેક્ટર કહો એટલે આ કહેવાશે. તો જો એના માટે આપણે જોયું કેપિટલ A1 ના કોફેક્ટર, તો કેપિટલ A1 નો કોફેક્ટર જે છે B2 C2 B3 C3, આ કેપિટલ A1 નો કોફેક્ટર છે. તો કેપિટલ A1 ના કોફેક્ટર માં જોઈએ તો શું થશે, અહીંયાથી આ ડિટર્મિનન્ટ ની વેલ્યુ શું થાય, B2 C3 B3 C2, આ રીતે થશે B2 C3 B3 C2. હવે શું કરીશું, B2 એમ જ રાખ્યું મેં. હવે હું શું કરું છું અહીંયાથી, તો કે C2 જે છે C3 જે છે B2 સાથે કોણ છે C3, તો C3 ની વેલ્યુ પુટ કરી દઈશ આના ઉપરથી કે કેપિટલ C3 છે ને આ, તો કેપિટલ C3 છે મતલબ C3 કેપિટલ C3 શું હતું, આ સ્મોલ C3 નો કોફેક્ટર, તો સ્મોલ C3 નો કોફેક્ટર મતલબ શું થાય A1 B2 A2 B1. તો મેં અહીંયા કેપિટલ C3 ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરું છું A1 B2 A2 B1. કેપિટલ C3 કોફેક્ટર ઓફ સ્મોલ C3 છે, તો મેં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી માઈનસ, હવે અહીંયાથી જોઈએ માઈનસ B3 અને C2 નો કોફેક્ટર જોઈએ, તો C2 નો કોફેક્ટર શું થાય, તો આ C2 જો. હવે વન મોર થિંગ ધ્યાન રાખવી પડશે, કેપિટલ C2 મતલબ સ્મોલ C2 નો કોફેક્ટર, બટ આ C2 જે છે કઈ પોઝિશન ઉપર છે, તો કે માઈનસ વાળી પોઝિશન છે. જો આ 4 જે છે એમાં શું છે કે જે જવાબ આવે ક્રોસ મલ્ટીપ્લિકેશન થી એને એક ઓર વાર માઈનસ આગળ લગાવવાનું હોય, તો આનું કોફેક્ટર શું થાય, એ રો અને કોલમ ને એલિમિનેટ કરો તો A1 B3 A3 B1, તો A1 B3 A3 B1, A1 B3 A3 B1, પણ ઓર એક માઈનસ લગાવવાનું હોય એટલે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, બીકોઝ આ પોઝિશન માઈનસ વાળી છે. C2 નો કોફેક્ટર જોઈતો હતો, આ કેપિટલ C2 છે, તો એ અહીંયાથી ફાઇન્ડ કર્યું, સ્મોલ C2 જે છે એનો કોફેક્ટર એટલે કેપિટલ C2, એટલે કેટલા થાય A1 B3 A3 B1, માઈનસ વાળી પોઝિશન છે તો ઓર એક માઈનસ આગળ લગાવવું પડે જે આન્સર આવે, તો આ આપણને રિઝલ્ટ મળ્યું. નાવ હવે અહીંયાથી આપણે એક વસ્તુ ક્લિયર જોઈ શકીએ છીએ, કઈ કે અહીંયાથી હવે આપણે ટર્મ બધા સ્પ્લિટ કરી દઈએ, તો કે શું થશે B2 A1 B2 B2 A2 B1 plus B3 A1 B3 B3 A3 B1. હવે અહીંયાથી આપણે એક વસ્તુ ક્લિયર જોઈ શકીએ કે A1 વાળા કયા કયા ટર્મ છે, એક તો આ છે અને એક આ છે, તો આ બેમાંથી A1 કોમન કાઢી દઈએ, A1 કોમન, તો વધે શું, અહીંયાથી કોણ વધશે, તો કે B3 કેપિટલ B3 પ્લસ B2 કેપિટલ B2 અહીંયાથી. હવે અહીંયા એક વસ્તુ ક્લિયર દેખાય છે કે જો આપણે વેલ્યુ ઓફ ડેલ્ટા બનાવવું હોય, અંદરનું ટર્મ જે છે અને વેલ્યુ ઓફ ડેલ્ટા બનાવવું હોય અગર, તો શું ઘટે, બીકોઝ આપણે વેલ્યુ ઓફ ડેલ્ટા બનાવવું હોય તો શું જોઈએ, કોઈ પણ એક પર્ટિક્યુલર રો ના ત્રણે એલિમેન્ટ જોઈએ અને એના કોફેક્ટર જોઈએ સાથે મલ્ટીપ્લાયમાં. તો B3 નું B3 સાથે છે, B2 નું B2 સાથે છે, તો આપણે શું લઈએ છીએ, જો સેકન્ડ કોલમ લીધી છે, મતલબ સેકન્ડ કોલમ લીધી તો B1 નો કોફેક્ટર આપણે B1 નો ટર્મ નથી, B2 નો કોફેક્ટર જે છે B2 સાથે મલ્ટીપ્લાય છે, B3 નો કોફેક્ટર B3 સાથે છે. જો B1 આવી જાય B1 ઇન્ટુ કેપિટલ B1 તો એ શું બની જાય D. હમણાં મેં શું કીધું, કોઈ પણ રો યા કોઈ પણ કોલમ તમે લે એને એના જ કોફેક્ટર વડે ગુણો તો જવાબ ડેલ્ટા આવે, પણ એની સિવાયની કોઈ અહીંયા કોલમ લેશો તો એની સિવાયની કોઈ કોલમના કોફેક્ટર લઈએ તો જવાબ 0 આવે. એ તમારે આના ઉપરથી ચેક કરી લેવાનું છે, રિઝલ્ટ ઓલવેઝ ટ્રુ થશે. નાઉ B3 ઇન્ટુ B3 B2 ઇન્ટુ B2, બાકીના કયા ટર્મ વધ્યા છે, તો કે આ વધ્યા છે, આ માઈનસ વાળા ટર્મ જે છે એને મેં લખું છું અહીંયા, તો માઈનસ B2 A2 B1 માઈનસ B3 A3 B1. હવે આમાંથી કોમન શું નીકળી જાય છે, B1 કોમન નીકળે છે,
B3 A3 B1. હવે મેં કીધું એમ આને અગર આપણે ડેલ્ટા બનાવવું હોય તો કયું ટર્મ જોઈએ છે? તો કે B1 અને કેપિટલ B1. તો આપણે એ એડ કરીશું અને સબટ્રેક્ટ કરીશું. તો અહીંયાથી શું લખી શકીએ કે A1 બાર છે. નાઉ અંદર લખી દઈએ B3 કેપિટલ B3 B2 કેપિટલ B2 પ્લસ B1 કેપિટલ B1. તો મેં શું કર્યું? B1 એડ કર્યું છે આમાં. B1 કેપિટલ B1 વાળું ટર્મ એડ કર્યું. મતલબ આ મલ્ટીપ્લાય થઈને એડ થાય ને. તો આ મેં કયું ટર્મ ઇન શોર્ટ એડ કર્યું છે? તો કે A1 B1 B1. તો એને મારે બાદ બી કરવું પડશે. તો અહીંયા હું જોઉં તો પાછળ કયા કયા ટર્મ છે એમાંથી બી જોઈએ. તો કે B2 A2 B1 માઇનસ B3 A3 B1 માઇનસ A1 B1 અને B1 જે આપણે એક્સ્ટ્રા જે એક એડ કર્યું હતું એને આપણે સબટ્રેક્ટ બી કરી દીધું. નાઉ હવે અહીંયાથી આ જે છે આ વેલ્યુ ડેલ્ટા બની ગઈ, કારણ કે હમણાં મેં શું કીધું જે બી કોલમ લીધું હોય એના જ કોફેક્ટર લઈએ તો વેલ્યુ ડેલ્ટા થઈ જાય. તો અહીંયા બની જશે A1 ઇન્ટુ આને લખી દઈએ આપણે D, કારણ કે આ ડિટરમિનન્ટ બની ગયું. સેકન્ડ કોલમ લીધી એના જ કોફેક્ટર. આમાંથી જોઈએ આમાંથી કોમન શું નીકળે છે? તો કે જો ત્રણેય ટર્મમાં B1 છે તો માઇનસ B1 કોમન. અંદર શું હતું? તો કે A1 કેપિટલ B1 A2 કેપિટલ B2 અને A3 કેપિટલ B3. તો અહીંયા શું થાય છે? તો કે A1 ઇન્ટુ D માઇનસ બાકીનામાંથી મેં શું કોમન કાઢ્યું? B1 કોમન કાઢી લીધું. તો વધ્યું શું? A1 B1 પ્લસ A2 B2 પ્લસ A3 B3. હવે આ કેસમાં શું થાય છે? જો આપણે A1 A2 A3 લીધી પહેલી કોલમ, પણ કોફેક્ટર કોના છે? B1 B2 B3 સેકન્ડ કોલમના છે. લીધી છે ફર્સ્ટ કોલમ મેં A1 A2 A3, પણ મેં એની કોની સાથે મલ્ટીપ્લાય કર્યું? સેકન્ડ કોલમના કોફેક્ટર સાથે. તો જવાબ આનો કેટલો થશે? 0. હમણાં મેં શું કીધું? કોઈ પણ રો યા કોઈ પણ કોલમ લેશો એની સિવાયના કોઈ પણ રો યા કોઈ પણ કોલમના કોફેક્ટર સાથે મલ્ટીપ્લાય કરશો તો જવાબ 0 મળશે. તો અહીંયાથી આપણને રિઝલ્ટ શું મળે છે? તો કે A1D ઓનલી, અને પાછળનું 0 થઈ ગયું. તો આપણે ઓબ્ઝર્વેશન અહીંયા મેં શું તમને બતાવવા માંગુ છું કે જે બી તમે એલિમેન્ટ લેશો એનો કોફેક્ટર તમે લેશો ને તો એની વેલ્યુ શું થશે? જે A1 નો કોફેક્ટર લીધો આપણે કેપિટલ A1 નો, તો એ સ્મોલ A1 ઇન્ટુ D થશે. એવી રીતે અગર હું આનું લખું B1 માટે તો શું થશે? તો કે B1 માટે થશે A2 C2 A3 C3. પણ અહીંયા એક ખાસ ધ્યાન એ રાખવાનું છે કે માઇનસ B1 ઇન્ટુ D જવાબ આવશે. અમે સ્ટાર કરું છું, શું કામ? માઇનસ લખવાનું છે કે આ પોઝિશન જે છે એ માઇનસ વાળી પોઝિશન છે. આ પોઝિશન માઇનસ વાળી છે B1, કારણ કે આ ચાર પોઝિશનના કોફેક્ટર લખશો ત્યારે જે આન્સર આવશે માઇનસ લાગીને આવશે. આ પ્લસ વાળી પોઝિશન હતી, ધેટ્સ વાય આપણને પ્લસ A1D મળ્યું. પણ આનો કોફેક્ટર ફાઇન્ડ કરશો તો તમને માઇનસ B1D મળશે. ઇન શોર્ટ કરવાનું શું છે? જેનો બી કોફેક્ટર ફાઇન્ડ કરો એનું તમારે સ્મોલ એલિમેન્ટ ઇન્ટુ D લખી દેવાનું. લેટ્સ આનું લખશો C1 નો કોફેક્ટર કે A2 B2 A3 B3, તો જવાબ શું આવશે? સ્મોલ C1 ઇન્ટુ D. ગમે તેનો કોફેક્ટર રીતે, બટ આ ચાર પોઝિશન ઉપર જવાબ જે લખો એમાં આગળ એક માઇનસ લખવાનું તમારે. તો એક આ ખાસ ઓબ્ઝર્વેશન ઇમ્પોર્ટન્ટ થિયરી છે. આના ઉપરથી આપણે પ્રૂવ લાસ્ટ કરી દઈએ હવે કે આનું ડિટરમિનન્ટની વેલ્યુ કેટલી થશે. તો લેટ્સ આની ડિટરમિનન્ટની વેલ્યુ જોઈએ તો કઈ રીતે લખીશું આપણે આને? કે A1 ઇન્ટુ એનો કોફેક્ટર, A1 ઇન્ટુ એનો કોફેક્ટર, A1 ઇન્ટુ કોફેક્ટરમાં કઈ રીતે લખાશે? D ડેશ નું ડેલ્ટા લખીએ, એનું ડેલ્ટા ડેશ કહું છું. તો A1 ઇન્ટુ હમણાં આપણે આ વેલ્યુ જોઈ, આનું ડિટરમિનન્ટ સ્પ્લિટ કરીએ છીએ ફર્સ્ટ રો થી. તો આ વેલ્યુ કેટલી થાય? B2 C2 B3 C3 માઇનસ B1 ઇન્ટુ A2 A3 C2 C3 માઇનસ પ્લસ C1 ઇન્ટુ A2 A3 B2 B3. તો હવે વેલ્યુ પુટ કરી દઈએ બધી, આપણને ખબર છે. હમણાં આપણે કેલ્ક્યુલેટ કર્યું હતું આ વસ્તુ B2 C2 B3 C3. તો વેલ્યુ શું આવી હતી? A1D. નાઉ અહીંયા જોઈએ માઇનસ B1, આપણે અહીંયા લખ્યું છે માઇનસ B1D એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય.
પ્લસ c1 ઇન્ટુ હમણાં મેં તમને કીધું આનું લખવું છે તો શું આવે જવાબ સ્મોલ c1 ઇન્ટુ ડી, અને પ્લસ ની પોઝિશન છે એટલે પ્લસ રહેશે. ના બધામાંથી કોમન ડી આવી જાય છે. ડી મતલબ આનું ડિટરમિનન્ટ છે. તો અંદર શું વધે છે a1 a1 b1 b1 પ્લસ c1 c1. તો જો આપણે રો કઈ લીધી છે પહેલી a1 b1 c1, કોફેક્ટર કોના છે પહેલી જ રો ના છે, મતલબ પહેલી રો લીધી છે ને એના જ કોફેક્ટર વડે મલ્ટીપ્લાય કરીએ છીએ. a1 કેપિટલ a1 b1 કેપિટલ b1 c1 કેપિટલ c1. તો આ શું હોય ડેલ્ટા. મેં અહીંયા d વડે શો કર્યું છે તો અહીંયા શું લખી શકાય આને d ઇન્ટુ d એટલે કેટલા થશે d². તો એનો મતલબ શું થઈ ગયો કે કોફેક્ટર વડે બનતો ડિટરમિનન્ટ ની વેલ્યુ d² હોય છે. 3x3 કોઈ પણ ડિટરમિનન્ટ લેવ એના કોફેક્ટર થી બનતા ડિટરમિનન્ટ ની વેલ્યુ એના સ્ક્વેર બરાબર હશે. મતલબ કોઈ પણ ડિટરમિનન્ટ લીધું એના કોફેક્ટર વડે કોઈ ડિટરમિનન્ટ બને છે એની તમે વેલ્યુ પુટ કરશો તો તમને કેટલી મળશે d² મળશે. ઇન જનરલ આપણે અગર કહીએ ઇન જનરલ તો એની વેલ્યુ જે છે એ d પાવર n - 1 મળશે. આ વસ્તુ મેં તમને લખાવેલી બી છે. ક્યાં લખાવેલી છે મેટ્રિક્સ ચેપ્ટરમાં મેં તમને લખાવી હતી કે આ પ્રોપર્ટી આપણે જોઈ હતી ડિટરમિનન્ટ ઓફ એડજોઇન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ ડિટરમિનન્ટ ઓફ a પાવર n - 1. આ પ્રોપર્ટી લખાવી હતી. એડજોઇન્ટ ઓફ a શું છે કોફેક્ટર થી બને છે ને. મેટ્રિક્સમાં તમે જોયું હતું જે મેટ્રિક્સ તમે બનાવો છો એડજોઇન્ટ ઓફ a એ શેનાથી બને છે જે આપ્યો એના કોફેક્ટર થી બને. એના કોફેક્ટર થી બનાવો છો પછી શું કરો એનું ડિટરમિનન્ટ લીધું, મતલબ આ થયું. ખાલી ફરક શું હોય છે રો ને કોલમમાં ચેન્જ કરી પણ એનાથી ડિટરમિનન્ટ ચેન્જ ન થાય. તો ડિટરમિનન્ટ ઓફ a પાવર n - 1 તો એ આપણા કેસમાં આ છે, એડજોઇન્ટ ઓફ a આપણા કેસમાં આ છે. તો જો n બરાબર આપણા કેસમાં ઓર્ડર હોય તો 3 છે તો 3 - 1 એટલે કેટલા થાય 2. તો જો આપણને એ જ મળ્યું ડિટરમિનન્ટ ઓફ a². તો ઇન જનરલ આપણે શું કહી શકીએ કે કોફેક્ટર વડે બનતા ડિટરમિનન્ટ ની વેલ્યુ d પાવર n - 1 હોય છે. આઈ થિંક આ તમારા બુકમાં બી આ સ્ટેટમેન્ટ આપેલું છે યાની મને નહીં ખબર, પણ કોફેક્ટર કોઈ પણ ડિટરમિનન્ટ આપ્યો હોય એના કોફેક્ટર વડે બનતા ડિટરમિનન્ટ ની વેલ્યુ d પાવર n - 1 where n is the order of the order where n is the order. આ 3x3 છે તો અહીંયા કેટલું મળે આપણને d². પછી 4x4 હોય તો d³ મળે એ રીતે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો. નાઉ નેક્સ્ટ જે છે પ્રોડક્ટ ઓફ ડિટરમિનન્ટ એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.